ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક દોસ્તો. સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપણું ચેપ્ટર 6 આપણે કન્ટિન્યુ કરીએ છીએ. વિકલિતના ઉપયોગો ભાગ 11. ઓકે દોસ્તો, હવે લાસ્ટ લેક્ચરમાં જો તમને યાદ હોય ભાગ 10માં તો આપણે આસન્ન મૂલ્ય એ વિકલિતના ઉપયોગોનો એ ટોપિક આપણે ચાલુ કરેલો હતો. આસન્ન મૂલ્ય એટલે કે એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવાની. બરાબર. હવે આસન્ન મૂલ્ય જે છે એનું આપણે સૂત્ર લખેલું, પણ થોડુંક કદાચ એની સમજૂતી ઓછી પડી હોય એટલે હું આજે ફરી વખત એ સૂત્રથી સ્ટાર્ટ કરું છું. અને ધ્યાન આપજો કે આપણે લાસ્ટ ટાઈમ તમને યાદ હોય તો મેં લખેલું કે ચલ એક્સ અને ચલ વાય બે હોય, વાય બરાબર એફએક્સ. વાય બરાબર એફએક્સમાં લાસ્ટ ટાઈમ મેં લખેલું જો યાદ હોય તમને તો કે એમાં એક્સ ચલ છે એ સ્વતંત્ર છે, આ સ્વતંત્ર છે, અને વાય ચલ છે એ અવલંબી છે. બરાબર, આવું આપણે લાસ્ટ ટાઈમ જોયેલું છે. છેલ્લે અવલંબી મતલબ કે ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ. એક્સ બદલાય તો વાય બદલાય એવું લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી. બરાબર, તો આ વાય બરાબર એફએક્સ વક્રમાં, બરાબર, આ જે વાય બરાબર એફએક્સ છે એ વક્રમાં તમે જો કે ચલ એક્સમાં ફેરફાર મેં લાસ્ટ ટાઈમ લખેલું ફરી વાર લખું છું. ચલ એક્સમાં જે ફેરફાર થાય એ ફેરફારને ડેલ્ટા એક્સ અને તેની સાપેક્ષે, બરાબર, એકચ્યુઅલી તથા તેની સાપેક્ષે, આવું કેમ લખું છું? કારણ કે એક્સમાં જે ફેરફાર થાય એની સાપેક્ષે વાયમાં ફેરફાર થાય, તો તેની સાપેક્ષે ચલ વાયમાં જે ફેરફાર થાય, ચલ વાયમાં ફેરફાર જે થાય એને આપણે ડેલ્ટા વાય આ બે સંકેત વડે દર્શાવેલા. આ બધું લાસ્ટ ટાઈમનું ફરી વાર જ લખું છું. ઓકે, ડેલ્ટા વાય સંકેતથી દર્શાવીએ તો હવે એકચ્યુઅલમાં 6.4 સ્વાધ્યાયમાં બે વસ્તુ ભણવાની આવે છે. એમાં એક છે આસન્ન મૂલ્ય શોધવાનું અને બીજું છે ત્રુટિ માપક તરીકેનું. એટલે હવે છે ને હું બંને સૂત્રો અહીંયા લખું છું. ઓકે, આસન્ન મૂલ્યનું પણ લખું જ છું કારણ કે લાસ્ટ ટાઈમ લખેલું છે, અને ત્રુટિ માપક માટેનું પણ લખું છું. તો આસન્ન મૂલ્યનું સૂત્ર આવું છે. આસન્ન મૂલ્ય શોધવાનું સૂત્ર, હવે એ લાસ્ટ ટાઈમ આપણે લખેલું જ હતું એકચ્યુઅલી, પણ ત્યાં આપણે અટકેલા હતા, છેલ્લે સ્ટોપ કર્યું હતું. હવે ત્યાંથી હું ફરીથી કરું છું. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, અને ઇક્વલ ટુની બદલે તમે આવી સંકેત પણ કરી શકો છો, એ પણ મેં કહેલું. એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ કરો અથવા ઇક્વલ ટુ કરશો વાંધો નથી. ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આવું મેં સૂત્ર લખેલું હતું લાસ્ટ ટાઈમ. ઓકે દોસ્તો, અને મેં કદાચ કહેલું પણ ખરું કે આ તમને ટેક્સ્ટ બુકમાં આવું સૂત્ર દેખાશે નહીં, એટલે તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ આ કઈ રીતે આવ્યું અને આપણે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો. તો એકચ્યુઅલમાં ટેક્સ્ટ બુકમાં આનો જ ઉપયોગ થતો હશે, પણ આપણને ઇનડાયરેક્ટલી આપેલું છે ટેક્સ્ટ બુકમાં. હમણાં જ તમને આજના લેક્ચરમાં જ ક્લિયર થઈ જશે, ધ્યાન આપજો. હવે આસન્ન મૂલ્યની સાથે સાથે હું ત્રુટિ માપકનું સૂત્ર પણ અત્યારે તમને જોડે જોડે લખાવું છું, અને પછી હું ટેક્સ્ટ બુકમાંથી તમને સમજાવીશ, ધ્યાન આપજો. ઓકે, હવે આ જે આસન્ન મૂલ્યનું કેવી રીતે આવ્યું છે એ જોવા માટે પહેલાં હું ત્રુટિ માપક તરીકેનું સૂત્ર પણ બતાવી દઉં. ત્રુટિ માપક તરીકે, ઓકે, ત્રુટિ માપક તરીકે, ત્રુટિ માપક એટલે શું કહે છે ખબર છે? પહેલાં તો હું એ તમને સમજાવી દઉં અને એનું સૂત્ર પણ લખી દઈએ. સૂત્ર, હવે એ સૂત્ર એવું છે કે વાયમાં ફેરફાર હોય તો તમે શું કહો? ડેલ્ટા વાય, સોરી કેપિટલ ડી નહીં પણ ડેલ્ટા વાય. ડેલ્ટા વાય આપણે ઉપર જોઈ લીધું. ડેલ્ટા વાય એટલે શું? ચલ વાયમાં થતો ફેરફાર, પણ કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. તો એનું સૂત્ર આવું છે દોસ્તો, ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ.
ઓકે, આવું એનું સૂત્ર છે. ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, અથવા એનું બીજી રીતે સૂત્ર મારે લખવું હોય તો ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ એટલે શું કહેવાય? એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ પણ કહી શકું. ડીવાય બાય ડીએક્સ એટલે એફ ડેશ એક્સ પણ કહેવાય કે નહીં? રાઈટ. હવે આ જે સૂત્ર છે એ સૂત્ર કોનું છે દોસ્તો? ત્રુટિ માપક તરીકેનું આ સૂત્ર છે. હવે કેવી રીતે છે એ પહેલાં હું સમજાવું, પછી ટેક્સ્ટબુકમાંથી પણ સમજાવું કે આ બંને ક્યાં શું ઉપયોગ છે અને કઈ રીતે ટેક્સ્ટબુકમાં આપેલા છે. આ કે શું કહેવા માગે છે કે ચલ વાયમાં થતો ફેરફાર, ડેલ્ટા વાય એટલે ચલ વાયમાં થતો ફેરફાર માટે બીજો શબ્દ તમે ત્રુટિ પણ વાપરી શકો દોસ્તો. એ કેવી રીતે? તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. માની લો કે કોઈ વર્તુળ હોય, ઓકે. હવે વર્તુળ હોય અને તમે એ વર્તુળ હોય અને એની ત્રિજ્યા તમે માપો. ત્રિજ્યા હવે એકચ્યુઅલમાં ત્રિજ્યા છે 10.1. ત્રિજ્યા કેટલી છે? 10.1. પણ તમે છે ને ઉતાવળમાં માપો, અથવા તો ઘણીવાર આપણે પેલું પોઈન્ટવાળું ધ્યાનમાં ના આપીએ અને 10.1 હોય એની બદલે તમે 10 જ લઈ લો. 10.1 હોય એની બદલે શું લઈ લો? ખરેખર 10.1 છે પણ તમે એની બદલે કેટલું લઈ લો છો? 10. એટલે 0.1ને તમે અવગણ્યું એવું કહેવાય. તો ત્રિજ્યાના માપમાં કેટલી ત્રુટિ તમે લીધી? 0.1 જેટલી ત્રિજ્યાના માપમાં ત્રુટિ લીધી કહેવાય કે નહીં દોસ્તો? સમજજો બરાબર. ખરેખર કેટલું છે? 10.1 અથવા તો 10.01. એટલે આમાં શું હોય કે આપણે જ્યારે પણ ફૂટપટ્ટીથી માપતા હોઈએ તો આપણે શું કરીએ? મોટાભાગે પૂર્ણાંક લઈને આશરે આન્સર આપી દેતા હોઈએ ઉતાવળમાં. એવું પણ બની શકે. અને ક્યારેક પૂર્ણાંક સંખ્યાઓમાં જલ્દી આન્સર આવતો હોય એટલે એપ્રોક્સિમેટ તમને આઈડિયા આવી જાય. એપ્રોક્સિમેટ મતલબ કે આશરે કે નજીક, ઓલમોસ્ટ આન્સરની નજીકનું તમને આઈડિયા આવી જાય કે શું ફેરફાર થાય છે. તો જો ત્રિજ્યાના માપમાં આટલી ત્રુટિ મેં લઈ લીધી ભૂલમાં, 10.1ના બદલે મેં 10 લીધું, એટલે ત્રિજ્યાના માપમાં 0.1 જેટલો મેં માપમાં ત્રુટિ લીધી. તો હવે વર્તુળનું ક્ષેત્રફળ માપો. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે દોસ્તો? પાઈ આર સ્ક્વેર. ખ્યાલ આવ્યો ને? વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. રાઈટ. તો તમે જો આર બરાબર 10 લીધું હોય 10.1ના બદલે, તો ક્ષેત્રફળના માપનમાં પણ ત્રુટિ આવે કે ના આવે? બરાબર ને? તો ત્રિજ્યાના માપમાં ત્રુટિની સાપેક્ષે ક્ષેત્રફળના માપમાં ત્રુટિ આવે તો એના માટે વ્યાપક રીતે હું એવું કહું કે ચલ એક્સના માપમાં ત્રુટિ આવી ની સાપેક્ષે, એટલે કે ત્રિજ્યાની સાપેક્ષે ક્ષેત્રફળમાં, તો એક્સની સાપેક્ષે વાયમાં ત્રુટિ, ત્રિજ્યાની સાપેક્ષે ક્ષેત્રફળમાં ત્રુટિ. સમજ પડી? ત્રિજ્યા એટલે આર, ક્ષેત્રફળ એટલે એ. બરાબર ને? તો આપણે શું દર વખતે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય સંકેત આવશે એવું ના માનશો. ત્રિજ્યામાં ત્રુટિ હોય તો ડેલ્ટા આર, હે ને? ક્ષેત્રફળમાં ત્રુટિ હોય તો ડેલ્ટા એ, ઘનફળમાં ત્રુટિ આવે તો ડેલ્ટા વી. સમજે પડે છે? તો આવી રીતે તમારે સંકેતો બદલવાના થશે. જરૂરી નથી કે દર વખતે એક્સ અને વાય સંકેતથી જ તમે ગણો. ખ્યાલ આવે ને? ઓકે, રાઈટ. એટલે આ આપણું આર બરાબર 10 અને આ જે છે ને એ ખરેખર આર નથી પણ આર પ્લસ ડેલ્ટા આર છે. એટલે કે ડેલ્ટા આર બરાબર 0.1 છે એવું કહેવાય. આર પ્લસ ડેલ્ટા આર એટલે શું થયું? ડેલ્ટા આર બરાબર 0.1 છે આવું કહેવાય. ત્રુટિ, ત્રિજ્યામાં ત્રુટિ. ખ્યાલ આવે ને? તો આ સૂત્ર છે એ ત્રુટિ માપક તરીકેનું છે. આ સૂત્ર છે આસન મૂલ્યનું છે. હવે તમને કહું, ટેક્સ્ટબુકમાં બધા ધ્યાન આપજો. પેજ નંબર 176. ઓકે, અત્યારે જ હું તમને અહીંયા ટેક્સ્ટબુક રાખી અને બતાવું છું, તો બધા ધ્યાન આપજો એમાં તમે ટેક્સ્ટબુકમાં. ઓકે, 176 ઉપર તમને ગ્રાફ દોરેલો દેખાશે. એકચ્યુઅલમાં ગ્રાફમાં ના જશો, થોડું ગ્રાફમાં જઈને વિચારશો ને તો કન્ફ્યુઝન થાય એવું છે. અહીંયા એક હું સૂત્ર અંડરલાઇન કરું છું, તમે જોજો. ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ, આ ધ્યાન આપજો, બધા ટેક્સ્ટબુકમાં જોજો. ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ છે.
છે ને, એમાંથી આ માઇનસ એફએક્સને તમે આ બાજુ લઈ જાઓ, માઇનસ એફએક્સને આ બાજુ લઈ જાઓ તો પ્લસ એફએક્સ થઈ જાય. ઓકે, તો અને આને કરતા બનાવો તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. હવે તમે મારું અહીંયા ધ્યાન આપો, આ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ને મેં કરતા બનાવ્યું ઇક્વલ ટુ અથવા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ, બરાબર. પછી શું છે આ એફ એક્સ, તો આ તમે ફરી અહીંયા ધ્યાન આપજો, આ માઇનસ એફએક્સ આ બાજુ આવ્યા એટલે એફએક્સ વત્તા ડેલ્ટા વાય, એફએક્સ વત્તા ડેલ્ટા વાય થયું કે નહીં, રાઈટ. એટલે એફએક્સ વત્તા ડેલ્ટા આ જે છે, હવે તમે સાથેથી જુઓ આ બીજું કંઈ જ નથી, ધ્યાન આપો દોસ્તો, એ આ રહ્યું ડેલ્ટા વાય, જો આ રહ્યું છે કે નહીં. આ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એ શું છે, ડેલ્ટા વાય છે કે નહીં. હવે ક્લિયર થાય છે. ટેક્સ્ટ બુકમાંથી મેં કઈ રીતે સૂત્ર લખ્યું છે, મેં બે સૂત્રો અલગ પાડીને તમને બતાવ્યા છે દોસ્તો, કે આ સૂત્ર આસન મૂલ્ય માટે વાપરીશું અને એમાંથી આ જે છે ને એફ એક્સ વત્તા એ છે ડેલ્ટા વાય, એ ડેલ્ટા વાય એ એકચ્યુઅલી ત્રુટિ માપન માટે શોધવા માટેનું સૂત્ર છે. ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ઓકે, હા. હવે તમને આ ક્લિયર થશે. કદાચ લાસ્ટ ટાઈમના લેક્ચરમાં તમને અધૂરું લાગ્યું હોય એટલે મેં આજે ફરીવાર જ આ ટૉપિક સ્ટાર્ટ કર્યો, બરાબર છે. હા, એટલે ટેક્સ્ટ બુકમાં હવે તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. અને અત્યારે હું છે ને આમાં ગ્રાફમાં બહુ પડતો નથી, કે એમાં ખાલી ટાઈમ વધારે જતો રહેશે. અહીંયા એ લોકોએ લખેલું છે, બીજી એક વસ્તુ માર્ક કરો, જો અહીંયા આ જુઓ તો ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ આવું લખ્યું છે, પણ એની નીચે પાછું અહીંયા લખ્યું છે કે ડીવાય ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ ડેલ્ટા વાય. ઓકે, એટલે અહીંયા આ જે ડીવાય છે એ ડીવાયની જગ્યાએ ડેલ્ટા વાય લખ્યું છે. એ બંને ઇક્વલ, જો આમાં સંકેત આવ્યો કે નહીં એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુનો, આ બધું એણે છે ને આ ગ્રાફ પરથી સમજાવેલું છે. કોઈને ઇન્ટરેસ્ટ હોય તો ગ્રાફ જોશો અને અહીંયા વાંચશો તો કદાચ તમને આઈડિયા આવી પણ જાય, અને ના આવે તો અત્યારે બહુ ટેન્શન કરશો નહીં, બરાબર ને. ઓકે, એટલે ડીવાયની બદલે ડેલ્ટા વાય લખી કાઢ્યું છે. એટલે આ જે સૂત્ર આવ્યું, આ સૂત્ર, એ સૂત્ર કોનું થઈ ગયું તમારા માટે, એ આ રહ્યું, મેં નીચે લખ્યું છે એ ત્રુટિ માપકવાળું, આ રહ્યું, આ ત્રુટિ માપક, અને ઉપરવાળું સૂત્ર છે એ આસન મૂલ્ય છે. ઓકે દોસ્તો, ઓકે, ક્લિયર થાય. આઈ હોપ કે આટલામાંથી તો તમને ક્લિયર થવું જોઈશે. હા, બરાબર. હવે હું સ્વાધ્યાયમાં જઈશ. સ્વાધ્યાય આવશે આપણું 6.4. ઓકે દોસ્તો, હવે 6.4 સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 179. એમાં પહેલાં દાખલાની અંદર ટોટલ 15 દાખલાઓ આપ્યા છે, અને વિકલના ઉપયોગ, જો વિકલ કહે છે પાછો, એના માટે શબ્દ કયો વાપરે છે, વિકલન નહીં હો, વિકલ. એના માટે ફરી પાછું તમે પેજ 176 જ જોજો. હા, એને એ લોકોએ વિકલ શબ્દ વાપર્યો છે, એ પણ ધ્યાન આપજો. પહેલાં આવે ને અહીંયા જો વાયનું વિકલ ડેલ્ટા વાય વડે દર્શાવાય છે, પછી ડેલ્ટા એક્સ વડે દર્શાવાતું એક્સનું વિકલ, બરાબર. એટલે એક્સનું વિકલ તો ડીએક્સ, વાયનું વિકલ તો ડીવાય, આ વિકલ. હા, ખ્યાલ આવે છે. એટલે આ થોડુંક અલગ છે, અને અત્યારે એટલું બધું એમાં ડિટેલમાં ના જશો, પાછું તમે અટવાઈ જશો, કારણ કે વિકલન, વિકલિત અને આ બાજુ વિકલ આવ્યું. એટલે હાલ પૂરતું ખાલી આ તો તમને એવું થાય કે ભાઈ આ સર સ્વાધ્યાયમાં વિકલ કેમ શબ્દ વાપર્યો છે, બરાબર. એકચ્યુઅલી એટલા માટે મેં તમને ક્લેરિફાય કર્યું કે ટેક્સ્ટ બુકમાં એ આપેલું છે. વિકલના ઉપયોગથી નીચેના આસન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો, આવું કહ્યું છે. ઓકે, સ્વાધ્યાય 6.4 પેજ 179. હા, બરાબર. આસન મૂલ્ય મેળવો, પહેલો જ દાખલો છે. 3 દશાંશ સ્થળ સુધી કહે છે આસન મૂલ્યો મેળવો. 3 દશાંશ એનો મતલબ એ કે એમાં આન્સર એનાથી આગળ પણ જતો હોઈ શકે, બરાબર.
હવે એમાં પહેલો દાખલો લઉં છું, એનો ફર્સ્ટ, પહેલાંનું ફર્સ્ટ. હવે આપ્યું એની રકમ છે વર્ગમૂળમાં 25.3. ઓકે, આનું મૂલ્ય તમારે શોધવાનું છે. અચ્છા, હવે ઘણા શું કરે, કેલ્ક્યુલેટરથી આન્સર શોધીને જવાબ લખી કાઢે. હવે ધ્યાન રાખજો દોસ્તો, આ દાખલો ક્યારેય પણ MCQમાં ના પૂછાય. સમજ પડે છે? બિકોઝ મેં હમણાં કીધું એવું જ બધા કરે. શું કરવાના? MCQમાં આ પૂછે તો તમે કંઈ આ મેથડથી ગણવા જવાના છો? તમે શું કરશો? કેલ્સીથી ફટાફટ વર્ગમૂળ શોધીને મૂકી દેશો ને આન્સર, રાઈટ? એટલે અહીંયા ધ્યાન રાખજો કે આ તો વર્ગમૂળ છે એટલે, પણ આમાં તમે 15 દાખલાઓમાં જોશો ને તો કંઈક કેટલી અલગ અલગ ઘાતો હશે. ઘનમૂળ પણ હશે, 1/10 પણ હશે, 1/4, 1/5, આવી બધી વિચિત્ર ઘાતોવાળા દાખલા છે જે તમે કેલ્સીથી શોધી શકવાના નથી દોસ્તો. ઓકે, એટલે અમુક ટાઈપના દાખલા કેલ્સીથી ના ગણી શકો, અમુક ગણી શકો, એટલે એ ટાઈપના દાખલા MCQમાં ના આવે. હવે જે પણ રકમ આવે, સાંભળી લેજો, આ પહેલો દાખલો છે એટલે હું થોડું સ્લોલી સ્ટાર્ટ કરું છું. ધારો કે જે પણ રકમ હોય ને એ પ્રમાણે મારે વિધેય ધારવાનું. અમે કેમ રૂટ એક્સ ધાર્યું? બોલો, fx બરાબર રૂટ એક્સ ધારવાનું રીઝન કે મારે વર્ગમૂળમાં 25.3નું મૂલ્ય શોધવાનું છે દોસ્તો. ઓકે, એટલે જે પણ વર્ગમૂળ હોય તો વર્ગમૂળ ધારો, ઘનમૂળ હોય તો ઘનમૂળ ધારો, 1/10 ઘાત હોય તો એક્સની 1/10 ઘાત ધારો, લોગ હોય તો લોગ ધારો, સાઇન હોય તો સાઇન ધારો. સાઇન એક્સ ધારવાનું કંઈ પણ આવી શકે. ઓકે, આમાં શું છે કે એ લોકોએ અત્યારે તમને જે 15 દાખલાઓ આપ્યા છે ને એ બધામાં કોઈક ને કોઈક ઘાતવાળા જ દાખલાઓ આપ્યા છે. ઓકે, પણ એમાં કદાચ એક્સ્ટ્રા દાખલાઓ જો છેલ્લા સ્વાધ્યાયમાં હોય અને ના હોય તો આપણી જૂની બુક તમે જોશો કે BS શાહ જોશો તો એમાં તમને સાઇન, કોસ, ટેન, લોગ બધા જ દાખલાઓ તમને આવા મળશે દોસ્તો, રાઈટ? પણ સપોઝ કે ભાઈ સાઇનવાળું હોય, આપણે સાઇન 45નો આન્સર ખબર છે 1/√2, પણ હું તમને સાઇન 44 પૂછું તો તમે વિકલનની મદદથી ઓકે સાઇન 44 શોધી શકો. કોઈ ટેબલ જોવાની જરૂર નથી. ઓકે, અને પછી જે આન્સર આવે ને એ આન્સર તમે પેલું તમારી પાસે લોગ ટેબલ જે તમે ભણો છો પ્રેક્ટિકલ્સમાં એમાં તમને ખબર હશે કે તમને નેચરલ સાઇન ને નેચરલ ટેન્જન્ટનો ટેબલ પણ આપેલા હોય છે. એમાંથી તમે 44 ડિગ્રીનો આન્સર જોજો અને આપણે વિકલનની મદદથી જે આન્સર શોધ્યો હશે એ આન્સર જોજો, બંને સેમ જ આવશે. ઓકે, દેટ ઇઝ સરપ્રાઇઝિંગ. આ એક વિકલિતનો ઉપયોગ છે. કેવી રીતે થાય છે જોજો. આ મેં પહેલાં ધાર્યું fx બરાબર રૂટ એક્સ, કારણ કે આ રૂટ છે, એનું વિકલન કરી દઉં. એ તો હંમેશા કરી જ દેવાનું. 1/2 રૂટ એક્સ થઈ ગયું, બરાબર. હવે આ જે પણ હોય ને ધ્યાન આપજો આ 25.3 કે જે રકમ હોય એ 25.3ને તમારે હંમેશા છે ને x પ્લસ ડેલ્ટા એક્સ લઈ લેવાની. આ ધ્યાન આપજો. એટલે આપણું જે સૂત્ર છે ને આસન મૂલ્યનું x પ્લસ ડેલ્ટા એક્સ, જે રકમ હોય અત્યારે 25.3 છે તો મેં 25.3 લઈ લીધું. એમાંથી x એટલે પૂર્ણાંક લઈ લેવાનું. અને પૂર્ણાંક એવી રીતે લેવાનો કે જેનું નજીકનું વર્ગમૂળ તમે જાણતા હો. તો 25.3માં તમને ખબર છે 25નું વર્ગમૂળ 5 થાય, રાઈટ? એટલે આ રૂટ એક્સ છે તો મને રૂટ એક્સનું 5 આન્સર મળી જવાનું, હે ને? એટલે હું x બરાબર 25 લઈ લઈશ અને ડેલ્ટા એક્સ બરાબર 0.3. સમજે પડી? આ રીતે લઈ લેવાનું. ધ્યાન, ફરીવાર કહી દઉં, એક્સ બરાબર હંમેશા પૂર્ણાંક સંખ્યા એવી લેવાની જેથી જેનું વર્ગમૂળ કે ઘનમૂળ કે ચતુર્થમૂળ જે પણ રકમ આપી હોય એ તમે જાણતા હો એવું જ એક્સ લેવાનું અને બાકીનું જે કંઈ વધે એ બધું ડેલ્ટા એક્સ, બરાબર. અને ડેલ્ટા એક્સનો આન્સર હંમેશા છે ને સ્મોલ આવે, નાનો આવે. ઓકે, એનો આન્સર હંમેશા નાનો જ હોય. ડેલ્ટા એક્સ કોઈ દિવસ મોટો ના હોય. હવે આ રીતે લેતા ઓકે, હવે આપણે એફ ઓફ એક્સ બરાબર રૂટ એક્સ છે, એમાં એક્સ બરાબર 25 મૂકવાના. એટલે એફ ઓફ
एक्स मतलब के एफ ऑफ 25 मतलब के रूट 25 तो रूट 25 એટલે 5 પછી એફ ડેશ એક્સ તો એફ ડેશ એક્સ એટલે કે એફ ડેશ 25 એટલે 1/2 રૂટ એક્સ એટલે 1/2 રૂટ 25 એટલે 5 એટલે 5 × 10 એટલે 1/10 બરાબર ખ્યાલ આવે ને એટલે આ બે આન્સર મળી ગયા. હવે આસન મૂલ્યનું સૂત્ર વાપરો તો સૂત્ર મુજબ સૂત્ર શું છે આપણું એ સૂત્ર ફરી એકવાર અહીંયા લખું છું એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ અથવા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ આ સૂત્ર છે. ઓકે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સનો મતલબ શું થાય એફ ઓફ 25.3 એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એફ ઓફ 25 વત્તા એફ ડેશ 25 અને ગુણ્યા ડેલ્ટા એક્સ કેટલા છે 0.3 એટલે ગુણ્યા 0.3 બરાબર છે ખ્યાલ આવે છે ને. હવે એફ ઓફ 25.3 એટલે એફ એક્સ બરાબર આ ધારેલું છે રૂટ એક્સ તો એફ ઓફ 25.3 એટલે શું થયું રૂટ ઓફ 25.3 કહેવાય ને ઇઝ ઇક્વલ ટુ હવે એફ ઓફ 25નું મૂલ્ય આપણે ઓલરેડી શોધી કાઢ્યું છે કેટલું છે 5 પછી એફ ડેશ 25નું કેટલું છે 1/10 એટલે વત્તા 1/10 આ એફ ડેશ 25 અને ગુણ્યા 0.3 એટલે એ પણ પાછું 3/10 કહેવાય બરાબર ને રાઈટ એટલે આ 3 ભાગ્યા 100 થયું 3/100 એટલે 0.03 થઈ ગયા એટલે કે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 5 પ્લસ 0.03 એટલે ફાઇનલી આન્સર કેટલો આવ્યો 5.03 ખ્યાલ આવે ને આ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ. કેલ્ક્યુલેટરથી ચેક કરશો ને તો તમને આટલો આન્સર જ મળશે દોસ્તો. હા હવે એણે કીધું છે 3 દશાંશ સ્થળ સુધી એટલે આમાં તો આગળ આવતું નથી આવતું હોય તો 3 દશાંશ સુધી લેવાનું એટલે આમાં તો પછી આગળ બહુ તો 0.30 લખાય 3 દશાંશ લખવું હોય તો 0.30 પણ એનો કોઈ મતલબ નથી એટલે આ તમારો આન્સર થયો ખ્યાલ આવે ને એટલે 25.3નું વર્ગમૂળ તમે ચેક કરશો તો એ 5.03 એટલું આવતું હશે આ એનું આસન મૂલ્ય થયું કહેવાય. ઓકે બોલો કોઈ ડાઉટ ખરો આટલામાં ક્લિયર થાય છે ને બરાબર ના ક્લિયર. હવે આપણે પહેલાંનો ચોથો દાખલો લઈએ. પહેલાંના ચોથા દાખલાની જે રકમ છે એ છે 0.009ની 1/3 રેઝ ટુ 1/3. ઓકે દોસ્તો હવે આગળ આપણે દાખલા ગણ્યા એ જ રીતે આમાં સૌથી પહેલાં શું ધારશો કે ધારો કે એફ એક્સ તો આમાં 1/3 છે એટલે આપણે એક્સ રેઝ ટુ 1/3 ધારી લેવાનું અને એ ધારીએ એટલે એનું વિકલન કરી દેવાનું કારણ કે એની પણ જરૂર પડવાની જ છે એટલે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ એક્સ રેઝ ટુ 1/3 - 1 એટલે કે -2/3 થાય બરાબર. હવે આગળના દાખલામાં આપણે ગણ્યું એ જ રીતે દોસ્તો 0.009 છે ને એને તમારે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ગણી લેવાનું એને તમારે 0.009 ઓકે રાઈટ. હવે છે ને આમાં એકચ્યુઅલમાં બે રીતે આના ભાગલા પડી શકે છે બે રીતે ભાગલા પડે છે રાઈટ. હવે એક રીતનો ભાગ જે છે એમાં સરપ્રાઇઝિંગલી આન્સર આવતો નથી કે જો આને તમે એક્સ બરાબર 1 લો અને ડેલ્ટા એક્સ બરાબર -0.991 લઈશું ઓકે હા -0.991 એક્સ બરાબર 1 અને ડેલ્ટા એક્સ બરાબર આ લઈને પણ દાખલો એકચ્યુઅલી જવાબ આવવો જોઈએ પણ સરપ્રાઇઝિંગલી તમે આ રીતે ગણશો ને તો આન્સર નથી આવતો. આ રીતે ગણીએ છીએ તો
હવે એ મારા માટે પણ એક ક્વેશ્ચન છે કે આન્સર કેમ નથી આવતો. ઓકે, કોઈને કંઈ પણ આમાં આઈડિયા આવે તો મને કહેવું, કારણ કે મેં પ્રયત્ન કરી જોયો પણ જો આ 1 માઇનસ 0.991 કરો તો પણ 0.009 થાય છે. ડેલ્ટા એક્સનું મૂલ્ય માઇનસ પણ લઈ શકાય છે, પણ આ રીતે કરતાં આન્સર મળતો નથી. ઓકે, નથી મળતો આવું મેં લખ્યું. હવે કેમ નથી મળતો એ મારા માટે મને આઈડિયા આવતો નથી, એટલે એ ક્વેશ્ચન અત્યારે હું બીજી રીતે ગણી રહ્યો છું. હવે એ બીજી રીત જે છે એમાં ફરી પાછા આના જ 2 ભાગ પાડવાના, પણ એમાં પણ પાછા આ ઘનમૂળ છે તો ઘનમૂળના એવા ભાગ પાડવાના જેથી ઘનમૂળ શક્ય હોય. તો બીજો ભાગ જે છે ને એ બીજો ભાગ આપણે લઈએ x બરાબર, આના ભાગ પાડું ને તો 0.008 અને ડેલ્ટા એક્સ બરાબર 0.001 આ રીતે લઈશું ને તો જવાબ આવે છે. એટલે આ એક મારા માટે ક્વેશ્ચન છે કે આ લઈએ તો આન્સર કેમ ના આવે. ગમે તે રીતે વિભાજન કરો જેમાં આપણ જે પણ રકમ હોય એ પ્રમાણેનું સાદુરૂપ આપતા આન્સર આવવો જોઈએ. મેં પ્રયત્ન કર્યો, મારી કંઈ ભૂલ હોય તો પણ મને વોટ્સએપમાં કહેજો, રાઈટ. એટલે અત્યારે તો હું આ જ રીતે તમને ગણી આપું છું. 0.008 અને ડેલ્ટા એક્સ બરાબર 0.001 લઈ લઉં તો 0.008 લેવાનું રીઝન શું છે, કારણ કે 8નું ઘનમૂળ 2 થાય તો 0.008નું પણ તમને ઘનમૂળ મળી જવાનું છે. આ 1/3 છે ને, બરાબર. માટે તો આપણે એફ ઓફ એક્સ બરાબર, તો એફ ઓફ એક્સ એટલે કે એફ ઓફ 0.008 એટલે કે 0.008ની 1/3 બરાબર, રાઈટ. એટલે 0.008નું તમે ઘનમૂળ કરશો દોસ્તો તો એનો આન્સર કેટલો આવવાનો છે બોલો. એનો આન્સર આવશે 0.2. આટલું ઘનમૂળ આપણને આવડવું જોઈએ. હા, 0.2 આવે, ખ્યાલ આવ્યો. તથા એફ ડેશ એક્સ એટલે કે એફ ડેશ 0.008 બરાબર. તો એનો આન્સર આપણે જોઈએ દોસ્તો. તો આ આપણું એફ ડેશ એક્સ છે ઉપર, એટલે 1/3 અને એકચ્યુઅલી છેદમાં લખી દઉં તો આ કઈ રીતે થઈ જશે 1/3 x⁻²/3 બરાબર ને. છેદમાં લખાય ને, ઘાત માઇનસ છે એટલે અહીંયા એ પ્રમાણે લખીએ તો 1/3 પછી 0.008 બરાબર. ઓકે, હવે 0.008ની 1/3 ઘાતનો આન્સર ઓલરેડી 0.2 છે અને 0.2નો પાછો સ્ક્વેર આવશે. અહીંયા પાછું ધ્યાન રાખવાનું છે, બરાબર. ઓકે, એટલે 0.2નો સ્ક્વેર કરશો એટલે કેટલું આવશે 0.04 આવશે અને ગુણ્યા 3 તો છે જ પાછા. હા, એટલે 3 ગુણ્યા 0.04 બરાબર, એટલે 4 તારી 12, એટલે આનો આન્સર ફાઇનલી છે ને 1/0.12 આવ્યો. ખ્યાલ આવે. હવે સૂત્ર મુજબ હવે આપણે સૂત્ર વાપરો આસન મૂલ્યનું. ઓકે, સૂત્ર મુજબ એટલે કે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. દરેક દાખલામાં હું લખતો નથી, એટલે આપણે સૂત્ર મુજબ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે 0.008 વત્તા 0.001 એટલે કે 0.009 જ થઈ જવાના. 009 ઇઝ ઇક્વલ ટુ અથવા તો એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ એફ ઓફ 0.008 વત્તા એફ ડેશ 0.008 ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા એક્સ આપણે કેટલા લીધા છે 0.001. હવે આનું તમારે જે પણ મૂલ્ય છે એ મૂલ્ય બધા મૂકી દો. આ 0.2 છે, પછી આનું આ રહ્યું બરાબર, એ કેટલા છે 1/0.12 છે અને આ 0.001 છે એટલે એને આપણે 1/1000 પણ કરી શકો 0.001ને.
હવે આનું સાદુરૂપ જે છે ને એ હું અત્યારે ડાયરેક્ટ લખી દઉં છું દોસ્તો, તમે કેલ્ક્યુલેટરથી ચેક કરજો, બરાબર. હા, તો એનો જે પણ ફાઇનલ આન્સર આવશે ને એ 3 દશાંશ સ્થળ સુધીનો આન્સર 0.208 આવો તમારો આન્સર આવશે. એ તમે ગણતરી જાતે ચેક કરી લેજો. ખ્યાલ આવે દોસ્તો? ઓકે. હવે આ રીતે આન્સર કેમ નથી આવતો એ હવે મારે પણ વિચારવું છે. બાકી આ રીતે તો આન્સર આવી જ જાય છે. ક્લિયર આટલું? રાઈટ. શું ધારવાનું? x⁴ ધારો. પછી એનું વિકલન કરો. હવે હું થોડુંક ફટાફટ જઉં છું. હવે આઈ થિંક તમને આઈડિયા આવી ગયો છે. એટલે 1/4 x⁴ -1 એટલે -3/4 એટલે 1/4 x⁴. ખબર પડી? બરાબર. હવે તમારે જે પણ 82 છે આમાં ઘાત નહીં લેવાની, તો 82 ને તમારે x વત્તા ડેલ્ટા એક્સ લઈ લો. બરાબર. હવે એમાં એક્સને પૂર્ણાંક લેવાનો, પણ જેની 1/4 ઘાત તમે જાણતા હો, તો 81ની તમે જાણો છો કે 81 કરો તો 3/4 ઘાત થાય. 81 વત્તા 1 બરાબર x પ્લસ ડેલ્ટા એક્સ લેતા. બરાબર. તો હવે તમે જુઓ x બરાબર 81 અને ડેલ્ટા એક્સ બરાબર 1. બરાબર છે? આ રીતે થઈ શકે. હા, માટે હવે પેલા f ઓફ 81, હવે હું ડાયરેક્ટ લખું છું f ઓફ 81 એટલે અહીંયા 81 મૂકી દેવાના. રાઈટ. એટલે 81ની 1/4 ઘાત. હા, એટલે કે 3/4ની 1/4 ઘાત. એટલે f ઓફ 81નો આન્સર કેટલો આવશે દોસ્તો? 3. અને તથા f'81 એટલે આ રહ્યું. બરાબર. તો 1/4 અને અહીંયા શું થશે? આ 81⁴. ઓકે. એટલે કે 1/4 81 એટલે 3/4 ઘાત ⁴. 4 ઉડી જાય, 3/3 ઘાત એટલે 27. ઓકે. અને 27 ગુણ્યા 4. બરાબર. એટલે 27 ચોક કેટલા થશે? 108. એટલે 1/108 આ f'81 આન્સર આવ્યો. બરાબર. હવે તમારે શું કરવાનું? આસન મૂલ્યનું સૂત્ર વાપરો. તો સૂત્ર મુજબ હવે પણ હું સૂત્ર ડાયરેક્ટ જ લખું છું. f ઓફ એટલે આપણું જે આન્સર છે ને એ ડાયરેક્ટ લખી દઉં. 82 જે પણ રકમ હોય ને એના એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ પછી fx એટલે f ઓફ 81 પ્લસ f'81 ઇન્ટુ ડેલ્ટા એક્સ. અને ડેલ્ટા એક્સ આપણું કેટલો છે? ડેલ્ટા એક્સ બરાબર 1 છે. અમે હવે છે ને સૂત્ર નહીં લખ્યું. હા દોસ્તો, મેં સીધો સૂત્રનો ઉપયોગ લખ્યો છે. ખ્યાલ આવે ને? સૂત્ર મુજબ કરીને. હા, એટલે ઇક્વલ ટુ હવે f ઓફ 81નો આન્સર આવ્યો છે 3. f'81નો છે 1/108 અને ગુણ્યા 1 છે. હવે આનું તમારે લસા લઈ અને જે પણ આવે 3 દશાંશ સ્થળ સુધી એ તમારો આન્સર દોસ્તો. આ થઈ ગયું આસન મૂલ્યનો ઉપયોગ. બોલો, આટલું ક્લિયર થાય છે? રાઈટ. ઓકે. રાઈટ. હવે ત્રુટિ માપક તરીકેનું જે છે એ હું આજે લેતો નથી. આસન મૂલ્યના દાખલાઓ છે એ હવે તમે પ્રયત્ન કરી શકશો.